અટકાયત બાદ મોરબીમાં જેલ ભરો આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। નવા બસ સ્ટેન્ડ નજીક પાટીદારોએ એકઠા થવાનું શરૂ કર્યું છે। મોરબીમાં નવા બસ સ્ટેન્ડ નજીક પાટીદાર સમાજના લોકો એકઠા થવા લાગ્યા છે। જો કે એક તરફ પોલીસની પણ મુશ્કેલી વધી ચૂકી છે। પોલીસ પણ તકેદારીના ભાગરૂપે ત્યાં પહોંચી ચૂકી છે અને પાટીદારોને એકઠા ન થવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। બીજી તરફ પાટીદાર સમાજ મક્કમ છે। હાર્દિક પટેલની અટકાયતના વિરોધમાં લોકો એકઠા થવા લાગ્યા છે અને જેલ ભરો આંદોલન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। નવા બસ સ્ટેન્ડ નજીક પાટીદારોએ એકઠા થવાનું શરૂ કરી દીધું છે તો બીજી તરફ પોલીસ પણ સતર્કતાના ભાગરૂપે ત્યાં પહેલેથી જ પહોંચી ચૂકી છે અને પાટીદાર સમાજના લોકોને એકઠા ન થવાનું કહેવામાં આવી રહ્યું છે। પાટીદાર સમાજના લોકો દ્વારા એકઠા થવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। નવા બસ સ્ટેન્ડ નજીક એક બાદ એક પાટીદાર સમાજના લોકો ત્યાં એકઠા થવા લાગ્યા છે। જો કે સામે પક્ષે પોલીસ પણ સતર્કતાના ભાગરૂપે પહેલા જ ત્યાં પહોંચી ચૂકી છે અને પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કોઈ પણ લોકો ત્યાં એકઠા ન થાય, પરંતુ બંને પક્ષ એકબીજા નક્કી જોવા મળી રહ્યા છે। એક તરફ મક્કમતા જોવા